અમારા ગામમાં લાઈટ આવતી નથી અને અમારા ગામમાં ચિત્તા આવે છે એટલે માણસો દિવસે બી બીએ છે. થોડો વરસાદ પડે તો હારું લાઈટ બંધ કરી દે અને અહીં નસવાડી તાલુકામાં તો 24 કલાક લાઈટ ચાલુ રાખે છે અને ગામડોમાં તો લાઈટો કાપી લે. અને અમને જો લાઈટ નહીં મળે તો અમે અહીંયા બધા બેહી રહેશું, બરાબર. અને અમારે બધી વસ્તુથી તકલીફ છે લાઈટમાં. અને અમારો જંગલ એરિયો છે, અહીંયા રામપુરી ડુંગરી છેલ્લે અમે રહીએ છીએ ડુંગરી ફરિયામાં. અને બધે લાઈનમાં અમારે લાઈટ નથી. અમને થોડા સમય પહેલા અમારા ગામમાં એક ભાઈને દીપડાનો હુમલો કર્યો હતો, એટલે હમણાં આખા દિવસથી લાઈટ બિલકુલ આવેલ નથી. એટલે અમારા ગામમાં એટલો બધો દીપડાનો ભય છે કે આખું ગામ અમારું અહીં જે વિદ્યુત બોર્ડની અંદર આવેલું છે દીપડાના ભયથી 50 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરાયો છે. શીરા ફીડરની અંદર આપ તસવીરોમાં જોયા છો, આ લોકો આવ્યા છે અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર અને સૂત્રોચ્ચાર કર્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય લાઈન મેન્ટેનન્સ થતું નથી અને શીરા ફીડરમાં આવતા 50 ગામોમાં અંધારપટ છવાયું છે. નસવાડીના શીરા ફીડરમાં જોડાયેલા 50 થી વધુ ગામોમાં વીજળી ગુલ થયેલી જોવા મળી. સવારથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. વીજળી વિના પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો વીજ કચેરીએ પહોંચેલા પણ જોવા મળ્યા. સરપંચોની આગેવાનીમાં ગ્રામજનોએ વીજ કંપની કચેરીએ ઘૂસ ધસીને ગયા હતા. મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીએ ઉગ્ર વિરોધ ગ્રામજનો દ્વારા નોંધાવવામાં આવ્યો. કચેરીમાં અધિકારીઓ હાજર ન મળતા ગ્રામજનોમાં આક્રોશ પણ જોવા મળ્યો. વીજળી આપોના નારાથી કચેરી ગુંજી ઉઠી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા. વીજ પુરવઠો બંધ રહેતા પીવાના પાણીની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળ્યો. આસપાસના ગામોમાં દીપડો ફરતો હોવાના કારણે ચિંતા પણ વધી રહી છે. રાત્રિના સમયે વીજળી વિના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો. અધિકારીઓ રજૂઆત કરી હોવા છતાં પણ હાજર ન મળતા રોષ પણ વધેલો જોવા મળ્યો. વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની ગ્રામજનો દ્વારા માંગ પણ કરવામાં આવી, જેમાં નસવાડીના શીરા ફીડરમાં જોડાયેલા 50 થી વધુ ગામોમાં વીજળી ગુલ થતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. વીજળી વિના પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો. અધિકારીઓ રજૂઆત સાંભળવા હાજર ન મળતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો. વીજળી વિના પાણીની વ્યવસ્થા સામે પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે, જેમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીએ ઉગ્ર વિરોધ ગ્રામજનો દ્વારા નોંધાવવામાં આવ્યો. કચેરીમાં અધિકારીઓ હાજર ન મળતા પણ ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે વીજળી વિના લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો. વીજ પુરવઠો તાત્કાલિક શરૂ કરવાની ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ પણ કરવામાં આવી. અમારું ગામ જીતપુરા, તાલુકો નસવાડી છે. અમારા ગામમાં લાઈટ આવતી નથી અને અમારા ગામમાં ચિત્તા આવે છે એટલે માણસો દિવસે બી બીએ છે અને રાતે બી બીએ. અમારે રાતે ઊંઘવાની બહુ તકલીફ પડે છે, મચ્છર બહુ કેળે છે અને પાણીની બી તકલીફ પડે છે અને લાઈટ આવતી નથી. અમારે થોડો વરસાદ પડે તો હારું લાઈટ બંધ કરી દે અને અહીં નસવાડી તાલુકામાં તો 24 કલાક લાઈટ ચાલુ રાખે છે અને ગામડોમાં તો લાઈટો કાપી લે. અને ગામડોમાં તો વર્ષમાં 2 વાર પેલા મીટર બી બદલવા આવી પડે અને 2 મહિને લાઈટ બિલ લેવા અને ના ભરે તો મીટર કાપી જાય. એવું ગામડોને હેરાન કરે છે. ગામડાના ગરીબો બચારા મજૂરી કરીને જીવે કે હું પૈસા લાઈટ વાળાને ભરે, અમને લાઈટ આપતા નથી તો પછી અમે લાઈટ બિલ કેવી રીતે આવ્યા છે. અમે સૂત્રોચ્ચાર કર્યા છે અને અમને જો લાઈટ નહીં મળે તો અમે અહીંયા બધા બેહી રહેશું, બરાબર. અને અમારે બધી વસ્તુથી તકલીફ છે લાઈટમાં. અને અમારો જંગલ એરિયો છે, અહીંયા રામપુરી ડુંગરી છેલ્લે અમે રહીએ છીએ ડુંગરી ફરિયામાં. અને બધે લાઈનમાં અમારે લાઈટ નથી અને જરાક પણ વરસાદ પડે એટલે લાઈટ બંધ કરી દે છે. અને અમારા નાના છોકરાઓ મચ્છરના લીધે હેરાન થાય છે, બીમાર પડે છે, તો અમારે તકલીફ થાય છે આવી. એના લીધે અમે સૂત્રકારોને એવું કર્યું છે, તેના માટે અમારે એટલે લાઈટની સમસ્યા. અમે શીરા ફીડરમાં જીતપુરા ગામમાંથી આવીએ છીએ. અમને થોડા સમય પહેલા અમારા ગામમાં એક ભાઈને દીપડાનો હુમલો કર્યો હતો, એટલે હમણાં આખા દિવસથી લાઇટ બિલકુલ આવેલ નથી. એટલે અમારા ગામમાં એટલો બધો દીપડાનો ભય છે કે આખું ગામ અમારું અહીં જે વિદ્યુત બોર્ડની અંદર આવેલું છે દીપડાના ભયથી, અને આખો દિવસ લાઇટ નહીં રહેતી અને પાણી ભરવાથી માંડીને બધી રીતે અમારા ગામને એટલી બધી અમને હાલમાં તકલીફ પડી રહી છે કે ના છૂટે વાત. અને મોટા મોટો બે અમારા ગામમાં દીપડાનો છે, એટલે વહેલી તકે આ બોરવાળાએ અમારા ગામમાં લાઇટ ચાલુ કરાવે. હાલમાં તો શીરા ફીડરમાં જેટલા બી ગામડા કનેક્ટિવિટી છે એ બધા જ હાલ પૂરતા બધા બંધ છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના 50 થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરાય છે સીરા ફીડરની અંદર. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ લોકો આવ્યા છે અહીંયા મધ્ય ગુજરાત વીજ કંપની ઉપર અને સૂત્રોચ્ચાર કર્યા છે. અનેક ગામોમાં વીજ પુરવઠો ના હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. ખેડૂતો જ્યારે ખેતરથી કામ કરીને આવે ને રાત્રિના અંધકારમાં જે ગામડાઓમાં છે ત્યાં વન્ય પ્રાણીનો ભય પણ રહેતો હોય ત્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય લાઇન મેન્ટેનન્સ થતું નથી અને સીરા ફીડરમાં આવતા 50 ગામોમાં અંધારપટ છવાયું છે, જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.